મોડાસાના મુલોજ નાદરી ગામે મારામારીમાં ભાઈ અને માતા ઉપર ફરિયાદ નોંધાઈ। અઠવાડિયા અગાઉ મુલોજ નાદરી ગામે ઘરકંકાસના ઝઘડામાં ચંદુભાઈ ડામોરના ઉપર તેમની પત્ની ગંગાબેન અને પુત્ર નરેશભાઈને પોતાના ઘરમાં જ ધારદાર કુહાડી અને ત્રિકમ વડે ચંદુભાઈ ઉપર હુમલો કરતા લોહી લુહાણ હાલતમાં 108 વડે મોડાસા દવાખાને લાવતા ડોક્ટરે ના પાડતા એમ્બ્યુલન્સ મારફતે હિંમતનગર અને ત્યાંથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે દાખલ કર્યા બાદ તેમના નાના પુત્ર ડામોર શૈલેષભાઈએ ટીટોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરતા જમાદારે વધુ તપાસ હાથ ધરી બંને આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે। ટીવી 18 ન્યૂઝ જવાનસિંહ ઠાકોર, બ્યુરો ચીફ, અરવલ્લી। ચંદુભાઈ છે, હું મુગલ ગામનો વતની છું। મારા પપ્પા અને મારા ઘરના સભ્યો મારી ભાઈ થઈ હતી। મારા ભાઈ, મારી મમ્મી અને મારા પપ્પા આ ત્રણ ઘરમાં રહેતા હતા। પછી આ ત્રણ ઝઘડા હતા। મારા મમ્મીએ મારા ભાઈ મારા મમ્મીએ મારા પપ્પાને માર્યો હતો। શેના વડે માર્યા? એ ઘરમાં શું ઝઘડો થયો એ મને ખબર નથી, પણ એમને માર્યા પછી રવાના થઈ ગયા, બરાબર। પછી શેના વડે માર્યા? કવાડી અને ટીકમ વડે માર્યા હતા। અને પછી તે શું કર્યું? મેં પછી મારા કાકાના છોકરાએ મને ફોન કર્યો। પછી મેં બગડેથી પછી મેં દૂર રહેતો હતો। મેં ગાડી લઈને ઘેર આવ્યો ત્યારે મારા પપ્પા ગંભીર હાલતમાં પડ્યા હતા। પછી દવાખાના કયા મારફતે પહોંચાડ્યા? દવાખાના પછી તાત્કાલિક 108 બોલાવીને તાત્કાલિક મોડાસા લઈ ગઈ, અરે મેઘરજ લઈ ગઈ, મેઘરજથી મોડાસા લઈ ગઈ, મોડાસાથી હિંમતનગરથી સિવિલ લઈ જઈને તેમની સારવાર કરાવી હતી। હાલત ખરાબ હતી? હા ભાઈ, હાલત એકદમ ગંભીર હતી। ક્યાં વાગ્યું હતું? માથાના ભાગમાં વાગ્યું હતું। શેના ઘા હતા? કવાડીના અને ટીકમના। અચ્છા, પછી અમદાવાદ દાખલ છે કે? અમદાવાદ દાખલ છે। આ 7 દિવસ થયા। 7 દિવસથી હજી સુધી દાખલ છે કે ઘરે આવી ગયા? ઘરે આવી ગયા। પોલીસ ફરિયાદ આલેલી છે? ફરિયાદ ટીટોઈ પોલીસે આલી હતી, પણ ટીટોઈ પોલીસ હજી કોઈ ધરપકડ કરી નથી। કેટલા દિવસ થયા ફરિયાદ આપે? 22 તારીખે ફરિયાદ આપી હતી, પણ પોલીસ કોઈ કાર્યવાહી કરી ન હતી, એટલે અમે મોડાસા ડીએસપી ઓફિસે જાણ કરવા આવ્યા હતા કે અમારી ફરિયાદ લ્યો સાહેબ।